નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક સત્ય ઘટના ઉપર આધારિત ખૂબ જ કરુણ અને સમજવા લાયક છે। તો મિત્રો, આ કહાની સાંભળીને તમારું હૈયું જરૂર ભરાઈ જશે અને તમારી આંખો આંસુઓથી છલકાઈ જશે। એટલે તમને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। મગન 3 વર્ષનો હતો ત્યારે એની સગી માનું અવસાન થયું હતું। માતાના મૃત્યુ બાદ એના બાપુજીએ બીજા લગ્ન કરી લીધા હતા। 12 મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું, પણ પછી મગનની પનોતી બેઠી। નવી માએ ધીરે ધીરે કાચીડાની જેમ રંગ બદલવાનું શરૂ કરી દીધું। મગનના મોઢેથી સંભળાતો મા શબ્દ પણ એની નવી માને ખટકવા લાગ્યો, કારણ કે એના ગર્ભમાં એને મા કહેવાવાળું કોઈ આકાર લઈ રહ્યું હતું। હવે તો મગન 2 સમયના ભોજન માટે પણ લાચાર થઈ ગયો હતો। થોડા સમય બાદ એની નવી માએ એક દીકરાને જન્મ આપ્યો। દીકરાનો જન્મ થયા પછી તો મગનની બરાબરની માઠી દશા બેઠી। આખો દિવસ એના નાના ભાઈને રમાડવાનો અને ખાવા પીવામાં વધ્યું ઘટ્યું જે હોય એ ખાઈ લેવાનું અને તૂટેલી ફાટેલી ખાટલીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં અડધા ઉઘાડા શરીરે પડ્યું રહેવાનું। મગનનો બાપ તો ખેતરમાં કામ કરતો હોવાથી થાક્યો પાક્યો ઘરે આવે અને ખાઈને ઊંઘી જાય, અને આમે નવીમાં સામે બાપનું કંઈ લાંબુ ચાલતું નહોતું। હવે આખા એ ઘરનો વ્યવહાર નવીમાં સંભાળતી હતી। આવી પરિસ્થિતિમાં ભણતરની તો વાત જ ક્યાં આવે। મા વગરના મગનને આ બધી વેદના હવે કોઠે પડી ગઈ હતી। હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો। ત્યાં તો એની નવી માએ બીજા દીકરાને જન્મ આપ્યો, પરંતુ મગનનો તો રોજનું ઘરનું પાણી ભરવાનું, બળતણ માટે લાકડા લાવવાના, વાસણ માંજવાના, ભાઈઓ અને બાપના કપડાં ધોવાના, આ બધા જ કામ મગનને કરવા પડતા હતા। મગનની આવી હાલત જોઈને પાડોશમાં રહેતા મંજુમાસીનો જીવ ખૂબ બળતો। સવિતા ક્યારેક આડી અવળી જાય ત્યારે મંજુમાસી બિચારા મગનને કંઈક સારું ખાવાનું આપતા, તો ક્યારેક 1-2 રૂપિયા વાપરવા પણ આપતા। મંજુમાસીને ભગવાને 2 દીકરીઓ આપી હતી અને એ બંને દીકરીઓ એના સાસરિયામાં ખૂબ જ સુખી હતી। થોડા વર્ષો પહેલાં એના પતિનું મૃત્યુ થયું હતું, એટલે મંજુમાસી એકલા રહીને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા। તેની પાસે 10 વીઘા ખેતીલાયક જમીન હતી। એ જમીનની આવકમાંથી પોતાનું ગાડું ચલાવતા હતા। હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો। હવે તો મગન 15 વર્ષનો થઈ ગયો હતો, પરંતુ નવી માનો ત્રાસ તો ઓછો થવાનું નામ જ નહોતો લેતો। આખો દિવસ ખેતરોમાં મજૂરી કામ કરવાનું અને રાત્રે ઘરકામની વેઠ કરવાની। મજૂરીના પૈસા પણ નવી માના હાથમાં જ આપવા પડતા અને ફાટેલા તૂટેલા કપડાં પહેરવાના। હવે આ ઉંમરે મગન માટે જીવવું અઘરું થઈ ગયું હતું, એટલે ના છૂટકે એક દિવસ એની માને 2 શબ્દો કહી દીધા કે માં, મારા કપડાં સાવ ફાટી ગયા છે, એટલે કપડાં લેવા માટે થોડાક પૈસા તો આપો। આટલું કીધું ત્યાં તો એની નવી માં ગુસ્સો કરતાં લાલ પીળી થઈ ગઈ અને કહેવા લાગી કે તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે બોલવાની? એક તો આ ઘરનું તું મફતનું ખાય છે અને નવા કપડાં પહેરવાનો શોખ થાય છે। નવા કપડાં પહેરવા હોય તો આ ઘરમાંથી હાલતી નો થઈ જા। તું તારી રીતે કમાઈને નવા કપડાં પહેરજે। નવી માના આવા કડવા શબ્દો કહેવા પાછળનું ગણિત કંઈક જુદું જ હતું, કેમ કે હવે એને ચિંતા હતી કે મગન હવે ઉંમરલાયક થઈ ગયો છે, એટલે હવે એનો સગપણ અને લગ્નનો ખર્ચો કરવો પડશે, કેમ કે સમાજની લાજના લીધે બધું કરવું જરૂરી હતું। આવો ખોટો ખર્ચો કરવો એના કરતાં તો એને જ આ ઘરમાંથી તગેડી મૂકવું, જેથી કરીને એના લગ્નનો ખર્ચો બચી જાય। પરંતુ એને મજૂરીના પૈસા અને ઘરનું બધું જ કામ કોને વાલું ન હોય? ત્યારે મગન નવી માને પગે લાગીને કહેવા લાગ્યો કે માં, મને આશીર્વાદ આપો કે હું ગમે ત્યાં જઈને સુખી થાવ અને તમને પણ સુખી કરું।
ત્યારે ગુસ્સાભરી નજરે મગન સામે જોઈને નવીમાં કહેવા લાગી કે જોયો મોટો આશીર્વાદ લેવાવાળો અને મને સુખી કરવાવાળો, જા નીકળ અહીંથી અને મોટો કરોડપતિ થઈ જા. નવી માએ તો ગુસ્સો કરીને આવું કહ્યું હતું, પરંતુ ગમે એમ તોય કરોડપતિ બનવાના આશીર્વાદ મગનને મળ્યા હતા. ત્યાર પછી મગન એના બંને નાના ભાઈઓને આવજો કહીને ત્યાંથી નીકળી ગયો. બાજુમાં રહેવાવાળા મંજુ માસી આ બધું જોઈ રહ્યા હતા, એટલે ચૂપચાપ પાછળ જઈને એને ઊભો રાખ્યો અને મગનનો હાથ ઝાલીને શેઠની દુકાને લઈ ગયા. મંજુ માસીએ એની પાસે રાખેલી ચિઠ્ઠી શેઠને આપી અને કહ્યું કે શેઠજી, આ સરનામું બીજા કાગળમાં લખી આપો. એટલે શેઠજીએ સરનામું બીજા એક કાગળમાં લખી આપ્યું. એક કાગળ મગનને આપીને મંજુ માસી કહેવા લાગ્યા કે આ અમારા જમાઈનું સરનામું છે અને એ અમદાવાદમાં રહે છે. તેને પોતાનું હીરાનું કારખાનું છે, એટલે તું એની પાસે જા અને ત્યાં જઈને મારું નામ આપજે. એ લોકો તને કામ ધંધો શીખવાડી દેશે અને લે આ થોડાક પૈસા લેતો જા, તારા ટિકિટ ભાડા માટે કામ લાગશે. મંજુ માસીનો આવો પ્રેમ જોઈને મગનની આંખમાં આંસુ આવી ગયા. અભણ મગન રડતી આંખે મંજુ માસીને પગે લાગ્યો અને એના આશીર્વાદ લઈને ત્યાંથી રવાના થયો. મગનના બાપુજી ખેતરમાં ભાગ રાખીને ખેતી કામ કરતા હતા. એ ત્યાં ખેતરે જઈને મગનને એના આશીર્વાદ લીધા. મગન પણ એના બાપુજીની મજબૂરી સમજતો હતો. ત્યારે એના બાપુજીએ એટલું જ કહ્યું હતું કે બેટા, તું ક્યાં જઈશ? ત્યારે મગન કહેવા લાગ્યો કે બાપુજી, હું હીરા ઘસવા માટે અમદાવાદ જઈ રહ્યો છું. આટલું કહીને મગન ત્યાંથી નીકળી ગયો. ત્યારે ખેતરમાં કામ કરી રહેલા એના બાપુજી મગનની પીઠ પાછળ જોતા જ રહ્યા અને રડતી આંખે પસ્તાવો કરવા લાગ્યા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, આવી નવીમાં કોઈ દીકરાને ન આપતો. હવે મગન અમદાવાદ આવીને મંજુ માસી આપેલા સરનામે પહોંચી જાય છે. ત્યાં પહોંચતા જ મંજુ માસીની દીકરી રાધા તેને ઓળખી ગઈ. એટલે એ કહેવા લાગી કે મગન, સવારમાં તું અહીંયા કેવી રીતે પહોંચી ગયો? તારા ઘરે બધા મજામાં તો છે ને? ત્યારે મગન કહેવા લાગ્યો કે હા બેન, બધા મજામાં જ છે અને મને મંજુ માસીએ અહીં મોકલ્યો છે. ત્યાર પછી મગને માંડીને બધી વાત કહી. રાધા પણ મગન વિશે ઘણું બધું જાણતી હતી. એટલે એ જ દિવસથી કારખાને જઈને મગન હીરા ઘસવાનું કામ શીખવા લાગ્યો. 15 દિવસ પછી ભલાવણ માટે મંજુ માસીએ લખેલા ટપાલ મળી અને આમે રાધાનો પતિ સુરેશ પણ એક ભલો માણસ હતો, એટલે મગનને ખૂબ જ સારી રીતે રાખતો હતો. હીરાની તેજીના એ સમયમાં મગન મન લગાવીને હીરાનું કામ શીખવા લાગ્યો. ઘરથી કારખાનું ઘણું દૂર હોવાથી મગન રાત્રે કારખાનાની અંદર જ સૂઈ રહેતો અને બાજુમાં આવેલી લોજમાં જમી લેતો. રાત્રિના સમયે સરખા મિત્રો સાથે વાતો કરતો અને થોડા સમયમાં તો મગન ખૂબ જ સારો કારીગર થઈ ગયો. ધીરે ધીરે મગને પોતાનું ખુદનું હીરાનું કારખાનું શરૂ કર્યું અને ખૂબ જ ટૂંકા સમયમાં એ મગનમાંથી મગનલાલ થઈ ગયો. ત્યારે એની સાથે હીરામાં કામ કરી રહેલા એના મિત્ર રમણીકે એના ઘરના લોકોને એની બહેન ખૂબ જ સારો છોકરો છે એવું એના માતા પિતાને કાગળમાં લખીને જણાવ્યું. આ સમય દરમિયાન મગનના બાપુજીનું મૃત્યુ થયું હતું, પરંતુ મગનને એની નવી માએ એના બાપુજીના મરણની જાણ પણ ન કરી. ત્યારે મંજુ માસીએ કાગળ લખીને મગનને જાણ કરી હતી. મગનને એના પિતાજીના મોતના 5મા દિવસે જાણ થઈ, એટલે ગાડી ભાડે લઈને મગન તાત્કાલિક ગામડે પહોંચી ગયો. પરંતુ અહીંયા તો કોઈએ એને આવકાર પણ ન આપ્યો. એકાદ કલાક બેસીને નાના ભાઈઓને 5000 રૂપિયા આપીને મગન ભારે હૃદયે પાછો ફર્યો. મગનને પાછળથી ખબર પડી કે એની નવી માએ બાપુજી પાછળ 1 રૂપિયો પણ વાપર્યો નથી. ત્યારે બાપુજીને યાદ કરીને
મગન રડતો રડતો મગન પોતાના ઘરેથી નીકળી ગયો અને ફરી પાછો અમદાવાદ આવીને પોતાના ધંધામાં લાગી ગયો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દિવાળીના વેકેશનમાં તેનો મિત્ર રમણીક મગનને એના ગામડે લઈ ગયો. વાતચીતના અંતે મગનનું રમણીકની બહેન કિંજલ સાથે લગ્ન નક્કી થઈ ગયા. મગને એની બધી સત્ય હકીકતની વાત પહેલાંથી જ જણાવી દીધી હતી. હવે અખાત્રીજનું સારું મુહૂર્ત જોઈને મગન અને કિંજલના લગ્ન લેવાઈ ગયા. સુરેશ અને રાધાએ મગનને ખૂબ જ ધામધૂમથી પરણાવ્યો. આ વખતે મગનને એની નવી મા અને ભાઈઓ ખૂબ જ યાદ આવ્યા, પરંતુ એના બાપુજીના મૃત્યુ સમયે એની નવી મા અને ભાઈઓનું વર્તન એને હચમચાવી રહ્યું હતું. એટલે લગ્નમાં મગને એ લોકોને નહીં બોલાવવાનું જ ઉત્તમ માન્યું હતું. 2 વર્ષ પછી કિંજલ પણ અમદાવાદ રહેવા આવી ગઈ. ત્યાર પછી મગને અમદાવાદમાં પોતાનું નવું મકાન ખરીદ્યું અને નવું કારખાનું બનાવવાની સુરેશને વિનંતી કરી. એટલે સુરેશે હસતા મોઢે મગનને સંમતિ આપી. આમ પણ સુરેશનું હીરા બજારમાં મોટું નામ હતું. ધીરે ધીરે મગન સતત પ્રગતિ કરતો ગયો અને એક દશકામાં તો ગાડી બંગલાનો માલિક બની ગયો. મગનમાંથી શેઠ મગનલાલ બની ગયા. હવે ભગવાને પણ મગન ઉપર ખૂબ મોટી કૃપા કરી હોય એમ પહેલા ખોળે દીકરો અને બીજા ખોળે દીકરી આપી અને મગનના પરિવારને હરિયો ભર્યો બનાવી દીધો. આમેય મગનને ભગવાન ઉપર ખૂબ જ શ્રદ્ધા અને ભરોસો હતો. એટલે મકાનમાં એક રૂમ જેવડું આરસ પથ્થરનું મંદિર બનાવ્યું હતું. હવે મંજુમાસી પણ વૃદ્ધ થઈ ગયા હતા. એના હાથ પગ એને સાથ નહોતા આપતા. એટલે એની દીકરી રેખાએ એને અમદાવાદ બોલાવી લીધા અને ગયા વર્ષે જ અમદાવાદમાં એનું નિધન થયું હતું. એ સમયે સૌથી વધારે મગન રડ્યો હતો, કારણ કે એને કરોડપતિ બનવાનો રસ્તો ચીંધનાર મંજુ માસી જ હતા. એટલે જ મગન મંજુ માસીનો ફોટો એના ઘરમાં રાખતો હતો. મગન પાસે એની સગી માનો તો કોઈ ફોટો નહોતો, એટલે એ મંજુ માસીને જ પોતાની માં સમજતો હતો. મગનને તો એની નવી માનો ફોટો મળે તો પણ પોતાના ઘરમાં રાખવાની ઈચ્છા હતી, કારણ કે એની નવી માના તિરસ્કાર ભર્યા આશીર્વાદના એના હૈયામાં પડઘા પડતા હતા. એક દિવસ મગનના ગામનો અને અમદાવાદમાં રહીને હીરા ઘસતો માધવ મગનના ઘરે આવ્યો. આવતા વેત જ મગન એને ઓળખી ગયો. એટલે આવકાર આપીને કિંજલને એની સાથે ઓળખાણ કરાવીને કહ્યું કે આ માધવભાઈ આપણા ગામના છે. એટલે કિંજલે પણ આવકાર આપીને માધવને પાણી આપ્યું અને રસોડામાં ચા બનાવવા ગઈ. ચા પાણી પીધા પછી માધવે એવું કહ્યું કે મગનભાઈ, હું એક સંદેશો લઈને આવ્યો છું, પરંતુ તમને કહેતા મારી જીભ નથી ઉપડતી. એટલે મગન કહેવા લાગ્યો કે અરે ભાઈ, એવું તો શું છે, દિલ ખોલીને વાત કરો. એટલે હૃદય ઉપર ભાર રાખીને માધવ બોલ્યો કે મગનભાઈ, તમારી નવીમાં અત્યારે ખૂબ જ દુઃખી છે. એના બંને છોકરાઓ પરણીને સવિતામાને એકલા છોડીને એના સાસરિયામાં રહેવા જતા રહ્યા છે અને સવિતામાની બંને આંખોમાં મોતિયા આવ્યા છે. એને હવે આંખેથી દેખાતું નથી. એટલે મહેનત મજૂરી તો કેવી રીતે કરી શકે? અને એના બંને છોકરાઓમાંથી એક પણ છોકરો સવિતામા માટે 1 રૂપિયો પણ મોકલતા નથી. સવિતામાને તો 2 ટંકનું ભોજન પણ આજુબાજુવાળા રહેવાવાળા લોકો ખવડાવે છે. એને દવાખાને લઈ જવા માટે પણ ગામના 2-3 જણાએ વાત કરી, પરંતુ એ દવાખાને જવાની ના પાડે છે અને એવું કહે છે કે મેં મારા સગા દીકરાઓના મોહમાં મારા દેવ જેવા દીકરા મગનને ઘરમાંથી કાઢી મૂક્યો. એવા ઘોર પાપના ફળ રૂપે હું આંધળી થઈને જીવડા પડીને મરું, એ જ ભગવાનનો સાચો ન્યાય હશે. એટલે મને રીબાઈને મરવા દો. આટલું કહ્યું એટલે મગન કહેવા લાગ્યો કે માધવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે મને
ખરા સમયે જાણ કરી છે. માધવનો આભાર વ્યક્ત કર્યા પછી તરત પોતાની ગાડી લઈને મગન અને કિંજલ બંને વતનમાં પોતાના ગામડે આવ્યા. ગામમાં કાર આવેલી જોઈને ગામ લોકો જોઈ જ રહ્યા કે આ કોણ આવ્યું હશે. ત્યારે મગનની ગાડી એની નવી માના આંગણે આવીને ઊભી રહી. ત્યાર પછી મગન અને કિંજલ ખાટલામાં બેઠેલી એની નવી મા પાસે આવ્યા અને મગન કહેવા લાગ્યો કે માં, હું તમારો મગન છું. ત્યારે નવી માએ કાંઈ જવાબ ન આપ્યો, પરંતુ એની આંખોમાં આંસુ આવી ગયા. એટલે ફરીથી મગને કહ્યું કે માં, હું તમારો મગન છું. પરંતુ એ વખતે પણ મગનની નવી માં કાંઈ ન બોલી. ત્યારે મગને ત્રીજી વાર કહ્યું કે માં, હું અને મારી પત્ની અમે બંને તમને લેવા આવ્યા છીએ. ત્યારે મગનની પત્ની કિંજલે એની સાસુમાના બરડા પર હાથ ફેરવીને કહ્યું કે માં, હું તમારા દીકરાની વહુ કિંજલ છું અને અમે તમને લેવા માટે આવ્યા છીએ. ત્યારે માંડ એની નવી માના મોઢામાંથી ધીરે ધીરે શબ્દો નીકળ્યા અને કહ્યું કે દીકરી, હું એક પાપી સ્ત્રી છું. માના નામ ઉપર એક કલંક છું. મેં મારા દેવ જેવા દીકરાને પારકો ગણીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને આવી ડાકણને તમે માં કહો છો. ત્યારે કંઈ પણ બોલ્યા વગર મગન અને કિંજલ નવી માને ભેટી પડ્યા. 5 મિનિટના મિલન બાદ મગને પોતાની નવી માને પાણી પાયું. મગનને જોઈને ગામના ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા. એટલે સૌને હાથ જોડીને કહ્યું કે મારી માને તમે બધાએ જ લોકોએ ખૂબ જ સારી રીતે રાખી છે. એટલે તમારા બધા લોકોનો અને આ ગામનું ઋણ ચૂકવવા માટે હું જરૂર આવીશ. અત્યારે તો મારી માની સારવાર કરાવીને એને દેખતી કરવી છે. ત્યારે બધા જ લોકોની આંખોમાં મગન પ્રત્યે એક જ ભાવ છલકાતો હતો કે દીકરા હોય તો આવા. ત્યાર પછી મગન પોતાની નવી માને અમદાવાદ લાવ્યો અને એક ખાનગી સારી હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેશન કરાવ્યું. અને જ્યારે ડૉક્ટરે માની આંખો ઉપરથી પાટા ખોલ્યા ત્યારે 4 માનવ આકૃતિઓ એને જોવા મળી. એ હતી મગન, કિંજલ અને એના બંને બાળકો. હવે નવી માની નફરતની આગનું મોતિયાના ઓપરેશન સાથે નિકંદન નીકળી ગયું હતું અને એના મનમાં જેટલી નફરત હતી એટલો જ પ્રેમ છલકાવા લાગ્યો. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.